Hello dear students, once again welcome to the chemistry lecture. હું જતીન પૂરન વૈરાગી ફરી એકવાર આપની સમક્ષ કેમિસ્ટ્રી લઈને હાજર છું. આપણે લોકો કેમિસ્ટ્રીમાં ધોરણ 11 ચેપ્ટર નંબર 5 એટલે કે દ્રવ્યની અવસ્થાઓ સ્ટેટ્સ ઓફ મેટર કરી રહ્યા છીએ અને આ દ્રવ્યની અવસ્થામાં આજે આપણે બીજો લેક્ચર છે. લાસ્ટ લેક્ચરમાં આપણે દ્રવ્ય અવસ્થાની પ્રસ્તાવના વિશેની ચર્ચા કરી. દ્રવ્ય અવસ્થા એટલે શું, દ્રવ્યો એટલે શું, એમની અવસ્થાઓ એટલે શું, કઈ કઈ અવસ્થાઓ હોઈ શકે, તો કે મુખ્યત્વે ઘન, પ્રવાહી અને વાયુ ભૌતિક અવસ્થાઓ હોય, મુખ્ય અવસ્થાની વાત છે. આ સિવાય પ્લાઝ્મા અને બોઝ આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ પણ હોઈ શકે, એની ચર્ચા કરી. પછી એક એવો વિચાર્યું કે ભાઈ કોઈ પણ અવસ્થા, એક જ પદાર્થની અલગ અલગ અવસ્થા લો તો એમાં ઘણા ફેરફાર હોય પણ એના રાસાયણિક ગુણધર્મમાં કોઈ ફેરફાર હોતો નથી. એના બધાના રાસાયણિક, દાખલા તરીકે પાણીનું H2O નું ઉદાહરણ લીધું તો તમે બરફ લ્યો, પાણી લ્યો કે વરાળ લ્યો, એમનું અણુસૂત્ર તો H2O જ થાય. મતલબ એના રાસાયણિક રીતે કોઈ અસર વધુ કરતું નથી. હા, એની ફિઝિકલ પ્રોપર્ટીઝ ઘણી બધી બદલાય છે અને એના ભાગરૂપે આપણે એવું કહી શકાય કે અવસ્થા બદલાય છે તો એની રાસાયણિક પ્રક્રિયા બદલાતી નથી, પણ રાસાયણિક પ્રક્રિયાના વેગ 100% બદલાય છે. પ્રશ્ન થાય કે અણુસૂત્ર બદલાતા નથી તો પછી આ જુદી જુદી અવસ્થામાં શું જુદું હોય? તમે H2O લ્યો તો એમાં ઘન, પ્રવાહી અને વાયુમાં શું અલગ શું હોય? તો કે એમાં અલગ હોય એમના અણુઓ વચ્ચે કેવા પ્રકારની આંતરક્રિયાઓ થાય છે, એમના અણુ એમના ઘટક કણો વચ્ચે કેવી પ્રક્રિયાઓ થાય છે, કેવા પ્રકારના બંધ બને છે, કેવા પ્રકારના આકર્ષણ હોય છે. આકર્ષણ બહુ અગત્યની વસ્તુ છે, રાઈટ? સો ઈ કેવા ટાઈપના આકર્ષણ હોય છે એની ઉપરથી નક્કી થાય કે ઘન બનશે, પ્રવાહી બનશે કે ઈ વાયુ બનશે. આપણે એનો આગળ ડિટેલમાં ચર્ચા કરવાની છે. અહીંયા દ્રવ્ય અવસ્થામાં આપણે મૂળ બે અવસ્થાની ચર્ચા કરશું, એક પ્રવાહી અવસ્થા અને એક વાયુ અવસ્થા. આપણે લાસ્ટ ટાઈમ કીધું હતું એ પ્રમાણે ઘન અવસ્થાની ચર્ચા આપણે અત્યારે કરવાના નથી. એમાં પણ આપણે મેક્સિમમ ચર્ચા કરવાના છીએ. વાયુ અવસ્થાની ચર્ચા કરશું અને છેલ્લે થોડા પ્રવાહી અવસ્થાની વિશે પણ માહિતી મેળવશું. ઓકે, હવે આપણે ઈ અવસ્થાઓની ચર્ચા કરવી છે તો ચોખ્ખી વાત છે એની આંતર આણ્વીય બળો, ઇન્ટરમોલેક્યુલર ફોર્સિસ ની ચર્ચા કરવી પડે અને એની પણ આપણે ગઈકાલે વાત કરી. ભાઈ આ આંતર આણ્વીય બળોમાં ખાસ કરીને આકર્ષી બળો છે એને આપણે ધ્યાનમાં લઈ છીએ. આકર્ષી બળો એટલે આકર્ષણ લાગતું હોય એવા પ્રકારના બળ. અને એમાં આપણે જોહાનિસ વાન ડર વાલ્સ નામના સાયન્ટિસ્ટે એમાં આનું પ્રદાન છે, એને કારણે આપણે વાન ડર વાલ્સ બળ તરીકે ઓળખીએ છીએ. અને આ વાન ડર વાલ્સ બળો છે એમાં કાયમી બળોને આપણે ગણતરીમાં લેતા નથી, જેવા કે સહસંયોજક બંધ બનતા હોય ને એવું બધું હોય તો એમને આપણે ગણતરીમાં લેતા નથી. એમાં આપણે માત્ર આકર્ષણ પ્રકારના બળોને ધ્યાનમાં લઈએ છીએ અને એમાં એક ચોક્કસ પ્રકારના બળો હોય જે અમુક જ બનાવી શકે, બધાય ના બનાવે. ઓકે, હાઇડ્રોજન બંધ. તો એ હાઇડ્રોજન બંધને પણ આપણે એક અલગ કેટેગરીમાં મૂકીને અભ્યાસ કરશું. હવે અહીંયા આગળ આપણે બેઝિકલી આ આંતરઆણ્વીય બળો એટલે શું એ તો ભણી ગયા છીએ. હવે ઈ બળના પ્રકાર વિશે વન બાય વન ભણવાનું છે. ટોટલ 4 પ્રકાર આપણે અહીંયા ભણવાના છે. કયા 4 પ્રકારની ચર્ચા કરશું? તો કે સૌથી પહેલું છે વિસર્જન બળો અથવા લંડન બળ. વિસર્જન બળ અથવા તો લંડન બળ એના તરીકે ઓળખીએ છીએ, અથવા બહુવચન રાખીએ તો વિસર્જન બળ અથવા લંડન બળ. ઓકે, આ લંડન એટલે આ સિટી નું નામ નથી. લંડન એટલે સિટી નું નામ નથી. ફ્રિટ્ઝ લંડન નામના સાયન્ટિસ્ટે આ આપ્યું છે, ફ્રિટ્ઝ લંડન. અને એ ફ્રિટ્ઝ લંડન આપ્યું છે એટલે એ સાયન્ટિસ્ટના નામ ઉપરથી આને લંડન બળ તરીકે ઓળખવામાં આવે છે. એવું કાંઈ નથી કે લંડન સિટીમાં આવા પ્રકારના બળો જોવા મળે છે, એવું કંઈ હોતું નથી, રાઈટ? લંડન નામના સાયન્ટિસ્ટ છે એને સાયન્ટિસ્ટના નામ ઉપરથી નામ પડ્યું છે. વિસર્જન બળો એટલે આને ઇંગ્લિશમાં કહેવાય ડિસ્પર્ઝન ફોર્સિસ ઓર લંડન. લંડન નામનું ઇંગ્લિશ તો નામ જ થાય તો ડિસ્પર્ઝન ફોર્સિસ અથવા તો લંડન ફોર્સિસ એવું એમને નામ અપાય. ખાસ કરીને આ કેવા પ્રકારના અણુઓમાં જોવા મળશે અથવા કેવા પ્રકારના પદાર્થોમાં આ લંડન બળ જોવા મળે એટલે કે વિસર્જન બળો જોવા મળશે? તો ખાસ કરીને આ અધ્રુવીય પ્રકારના અણુઓ હોય ને એમાં જોવા મળશે. અધ્રુવીય અણુઓ હશે એમાં જો અણુઓ અથવા પરમાણુઓ, અધ્રુવીય પરમાણુઓ અથવા તો અધ્રુવીય અણુઓ એમાં ખાસ કરીને જોવા મળે. હવે પાછો ક્વેશ્ચન થાય સર અધ્રુવીય એટલે શું? તો કે ધ્રુવીય ના હોય એને અધ્રુવીય કહેવાય.
પણ ધ્રુવીય ના હોય એને અધ્રુવીય એટલે એમ શું તો કે પોલાર ના હોય એ નોન પોલાર બને, ઇંગ્લિશમાં એવું કહેવાય. મતલબ કે કોઈ પર્ટિક્યુલર ચાર્જ ઈ કન્ટેન ના કરતો હોય, એમને કોઈ ચોક્કસ ધન વીજભાર, ચોક્કસ ઋણ વીજભાર કેવા વીજભારો એને ગ્રહણ કરેલા કે મેળવેલા ના હોય તો એને અધ્રુવીય અણુ કહેવાય. અને એવા ચોક્કસ વીજભાર નથી. દાખલા તરીકે ઋણ વીજભાર ક્યાંય તમને જોવા મળે તો ત્યાં ખબર પડે કે ઇલેક્ટ્રોન છે એ બાજુ ટ્રાન્સફર થયા હશે, ઇલેક્ટ્રોનની સંખ્યા વધી હશે તો ઋણ વીજભાર આવે. ત્યાં ધન વીજભાર આવે તો ખબર પડે કે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટી હશે અથવા પ્રોટોનની સંખ્યા વધી હશે. ટૂંકમાં ધન વીજભાર ભેગો થાય, ઋણ વીજભાર ભેગો થાય એક જ જગ્યાએ તો ઈ ધન કે ઋણ બનાવી શકે. પણ નથી એવું કાંઈ છે જ નહીં, અધ્રુવીય છે, ધ્રુવીય નથી, મતલબ વીજભાર રહિત છે. વીજભાર રહિત છે તો શું હશે તો કે એમાં એના ધન વીજભારની, એના ઋણ વીજભારની, ઇલેક્ટ્રોનની ઈ ગોઠવણીઓ સમમિતીય રીતે થઈ રહી હોય. સમ એટલે સરખું અને મિતિ એટલે ગોઠવણી. સમ એટલે સરખું અને મિતિ એટલે ગોઠવણી. સમમિતીય એટલે કે એક સરખી રીતે ગોઠવાયેલા આખા અણુમાં ધન વીજભાર, ઋણ વીજભાર બધું એકદમ સેટલડ હોય અને એને કારણે ઈ દ્વિધ્રુવીય ચાકમાત્રા ધરાવતા નથી. દ્વિધ્રુવીય ચાકમાત્રા એટલે કે ડાયપોલ મોમેન્ટ. દ્વિધ્રુવીય ચાકમાત્રા એટલે કે ડાયપોલ મોમેન્ટ. કારણ કે દ્વિધ્રુવીય ચાકમાત્રા ક્યારે ધરાવે તો કે એને કોઈ ચોક્કસ વીજભાર ખેંચેલો હોય, ચોક્કસ વીજભાર મેળવેલો હોય. આમાં તો છે જ નહીં, અધ્રુવીય છે. અધ્રુવીય એટલે વીજભાર રહિત. દાખલા તરીકે એને આપણે દર્શાવવા હોય તો તમે આવી રીતે દર્શાવી શકો. સપોઝ કે આ કોઈ એક પરમાણુ A છે અને એમની સાથે આ કોઈ એક પરમાણુ B છે. ઓકે, બે સરખા છે એવું ધારી લેજો, કદાચ દેખાય નહીં એવું બની શકે, બરાબર છે. તો એક પરમાણુ A છે અને એક પરમાણુ B છે. હવે આમાં તમે એમાં ધન વીજભાર બી હોવાના, ઋણ વીજભાર બી હોવાના, that you know already, right? તો ઈ ધન વીજભાર, ઋણ વીજભારની ગોઠવણી કેવી રીતે તો કે સરસ રીતે થયેલી. સરસ રીતે એટલે શું તો કે એમાં ધન વીજભાર છે ને એના કેન્દ્રમાં સ્થાયી થયેલો હોય, આમાં પણ ધન વીજભાર કેન્દ્રમાં સ્થાયી થયેલો હોય અને બાકીના ભાગમાં આ જે ધન કેન્દ્ર સિવાયનો જે આખો ભાગ વધે છે એમાં એમનો ઋણ વીજભાર વહેંચાયેલો હોય અથવા ઋણ વાદળો વહેંચાયેલા હોય એવું કીધું હોય. ટૂંકમાં વચ્ચે ધન, આજુબાજુમાં ઋણ, એટલે કોઈ એક જ બાજુ ધન વીજભાર વધી જાય, કોઈ એક છેડા તરફ ઋણ વીજભાર વધી જાય એવું બનશે નહીં. તો આ અધ્રુવીય અણુ છે. આને આપણે નામ આપ્યા છે પરમાણુ A અને પરમાણુ B. દાખલા તરીકે આ પહેલી કન્ડિશન છે. આપણે આ આખી એક સિસ્ટમ, એક પ્રોસેસ જોવાની છે કે ભાઈ લંડન બળો કઈ રીતે બનશે, કેવા બળને લંડન બળ કહેવાય. તો કે એક તો ઈ અધ્રુવીય અણુઓ અથવા પરમાણુમાં લાગુ પડતા હોય, અધ્રુવીય અણુઓમાં અથવા તો અધ્રુવીય પરમાણુઓ વચ્ચે લાગુ પડતા હોય. અને આ મેં બે દોર્યા છે, બંને પરમાણુ A અને પરમાણુ B, એ બંને આપણે અહીંયા અધ્રુવીય દોર્યા છે. એટલે કે એનો ધન વીજભાર એક જ જગ્યાએ કોન્સન્ટ્રેટ સેન્ટરમાં થયેલો છે અને એની આજુબાજુમાં આખામાં બધે ઋણ વીજભાર ગોઠવાયેલો છે. ફાઇન. હવે આ પહેલી કન્ડિશન છે. એટલે સપોઝ હું એ કન્ડિશનને સ્મોલ a કહું. હવે એમાં શું થાય તો કે હવે એમાં પ્રોસેસ આગળ વધે અને માની લ્યો કે કોઈ એક પરમાણુમાં ક્ષણિક વિકૃતિ ઉત્પન્ન થાય. ધ્યાન આપજો મારા સેન્ટેન્સ ઉપર. કોઈ એક પરમાણુમાં ક્ષણિક વિકૃતિ ઉત્પન્ન થાય એટલે કે આ જે પરમાણુ આપણે બે ને ધારી દાખલા તરીકે લીધા છે તો એમાંથી કોઈ પણ એકમાં ક્ષણિક એટલે થોડી વાર પૂરતી, ક્ષણિક એટલે થોડી વાર પૂરતી વિકૃતિ ઉત્પન્ન થાય. વિકૃતિ એટલે એની જે મૂળ ગોઠવણી છે ને એમાં કંઈક ફેરફાર થાય. તો બીજી જે આપણે ડાયાગ્રામ બતાવવા જઈ રહી છે, સપોઝ હું એમ કહું કે પરમાણુ એમાં ક્ષણિક વિકૃતિ ઉત્પન્ન થઈ અને ક્ષણિક વિકૃતિ ઉત્પન્ન થવાના કારણે એમની રચના કંઈક આવી જોવા મળે. દાખલા તરીકે રાઈટ, આ લંબગોળ કરવાનું છે, સમજી ગયા છો? ગુડ. ઓકે. અને ઈ વિકૃતિના કારણે માની લ્યો કે એમનો ધન વીજભાર આ બાજુ ટ્રાન્સફર થાય છે, લેફ્ટ હેન્ડ સાઈડ, ડાબી બાજુ ટ્રાન્સફર થાય છે, તો ચોખ્ખી વાત છે એનો ઋણ વીજભાર જમણી બાજુ ટ્રાન્સફર થયેલો હોય, સ્થાનાંતરિત થયેલો હોય. અહીંથી ટૂંકમાં ઋણ વીજભાર જે ફરતે એક સરખો હતો એની બદલે શું થયું તો કે ઋણ આ બધું ભેગો થયો, ધન આ બાજુ ભેગો થયો. આ પરમાણુ એ જ છે. અને એકમાં વિકૃતિ આવી, બે બાજુમાં જ રાખ્યા છે કારણ કે તો જ આકર્ષણ બળ લાગવાના. હવે એકમાં માની લો કે વિકૃતિ આવી ક્ષણિક, તો ઈ એકની વિકૃતિના કારણે બીજામાં પણ વિકૃતિ આવશે. શું કામ તો કે હવે તમે વિચારો, આ છે આવું થઈ ગયું છે, મતલબ આનો ધન વીજભાર અહીંયા આવી ગયો, ઋણ વીજભાર અહીંયા આવી ગયો,
તો ચોખ્ખી વાત છે અહીંયા શું હશે તો કે ઋણ વીજભાર, અને ઋણ પ્રત્યે કેવું હોય અપાકર્ષણ, અને ઋણ ધન પ્રત્યે કેવું હોય આકર્ષણ. એટલે કે આનો ઋણ છેડો આ બાજુ છે તો આનો ધન છેડો આ બાજુ હશે, એટલે એને કારણે બીજામાં પણ પરમાણુ બી માં પણ વિકૃતિ ઉત્પન્ન થઈ, અને એમાં પણ એવું થયું કે એમનો ધન છેડો છે એ આ બાજુ આવ્યો અને ઋણ છેડો ઓલી બાજુ ગયો, તો આ પરમાણુ બી થયું. ક્ષણિક વિકૃતિ ઉત્પન્ન થઈ છે ભાઈ. ક્ષણિક વિકૃતિ ઉત્પન્ન થાય છે એટલે આવી રચના જોવા મળે. જોજો બેયમાં ક્ષણિક વિકૃતિ નથી, ક્ષણિક વિકૃતિ એકમાં જ પરમાણુ A માં ઉત્પન્ન થઈ હતી. દાખલા તરીકે B માં ઉત્પન્ન કરો તો કોઈ વાંધો નથી, પણ આ તો આપણે કંઈક લખવું પડશે કે ભાઈ એકાગ્રમાં થાય તો આપણે સપોઝ કે પરમાણુ A માં થાય છે, અને એની વિકૃતિની અસર હેઠળ શું થયું તો કે એમાં ધન વીજભાર છે ડાબી બાજુ તરફ સ્થાયી થયો છે, ઋણ વીજભાર જમણી બાજુ તરફ સ્થાયી થયો છે, અને એની અસરને લીધે પરમાણુ B માં પણ વિકૃતિ ઉત્પન્ન થાય છે, અને એનો ધન વીજભાર આ બાજુ, કારણ કે અહીંયા ઋણ હશે તો એને આકર્ષાય અને ધન આ બાજુ આવ્યો, અને આને અપકર્ષાય અને ઋણ છે એ દૂર વયો ગયો. તો આ બંને થયા. હવે શું થાય તો કે આનો ઋણ છે અને આનો ધન છે, તો એમની વચ્ચે એક ચોક્કસ આકર્ષણ, આ બંને છેડા વચ્ચે એક ચોક્કસ આકર્ષણ કાર્યરત થશે, અને ઈ જે ચોક્કસ આકર્ષણ કાર્યરત થાય ઈ જે એક પ્રકારનું એટ્રેક્શન ફોર્સ ડેવલપ થાય, એ એટ્રેક્શન ફોર્સ ને વિસર્જન બળ અથવા લંડન બળ કહેવાય. એ એટ્રેક્શન ફોર્સ ને વિસર્જન બળ અથવા લંડન બળ કહેવાય. આવું તમારી ટેક્સ્ટ બુકમાં ડ્રો કરેલું હશે, એટલે કે ઋણ વીજભાર છે એ આમ સ્થાનાંતરિત થયેલો છે. અચ્છા, ઘણાને ક્વેશ્ચન થાય કે સર કદાચ માની લો કે વિચારો કે એવું જરૂરી છે કે લેફ્ટ હેન્ડ સાઈડ જ ધન વીજભાર આવે, કદાચ માની લો કે આવી વિકૃતિ એવી હોત તો, અરે ભાઈ કાંઈ વાંધો નહીં, ભલે ને આવી આ પરમાણુ એ જ છે તો હું પાછો પરમાણુ એ જ કહી દઉં, એમાં કોઈ વાંધો આપણને હોવો જોઈએ નહીં. તો એ વિકૃતિને કારણે શું થશે તો કે બાજુમાં જે પરમાણુ અહીંયા ધન છે તો ધન વચ્ચે અપાકર્ષણ, તો આના ધન વીજભાર છે એ પાછા દૂર જતા રહેશે, અને આના ઋણ વીજભાર છે એ આ બાજુ આવી જશે, એટલે બાજુનો પરમાણુ બી છે એમાં પણ એ જ પ્રકારની વિકૃતિ ઉત્પન્ન થશે. બધા લંબગોળ છે ધારી લેજો, ન દેખાય તો આના ધન ને આના ધન વચ્ચે અપાકર્ષણ થશે, એટલે આનો ધન વીજભાર આ બાજુ જતો રહેશે ને આના ઋણ અને ધન આકર્ષાય, એટલે એમાં પણ આવા પ્રકારની વિકૃતિ ઉત્પન્ન થયેલી હોય તો પણ આપણને કશો જ વાંધો નહીં. આના ઋણ વીજભાર છે એ આ બાજુ ટ્રાન્સફર સ્થાનાંતરિત થયેલા છે, આના પણ આ બાજુ સ્થાનાંતરિત થયેલા છે. ડન? ઓકે, ગુડ. ચલો, તો પરમાણુ A અને પરમાણુ B વચ્ચે આવી વિકૃતિ ઉત્પન્ન થઈ હોય તોય ચાલે, આવી બે સરખી જ છે, ખાલી આમાં લેફ્ટ હેન્ડ સાઈડ ટ્રાન્સફર કર્યા હતા, આમાં રાઈટ હેન્ડ સાઈડ ટ્રાન્સફર થયા, તો આના ધન અને આના ઋણ વચ્ચે એક ચોક્કસ આકર્ષણ બળ ઉત્પન્ન થાય, અને એ ચોક્કસ આકર્ષણ બળને જ લંડન બળ અથવા વિસર્જન બળ તરીકે ઓળખવામાં આવે છે. અચ્છા, હવે પ્રશ્ન થાય કે આ બળનું મૂલ્ય સર બહુ જ પ્રબળ હોય કે થોડા નિર્બળ હોય કે કેવા પ્રકારના બળ હોય, તો કે આ બળ છે એ નિર્બળ પ્રકારના આકર્ષણ બળ હશે, એટલા પ્રબળ આકર્ષણ બળ હશે નહીં. કેવા આકર્ષણ બળ છે આ? તો કે નિર્બળ આકર્ષણ બળ હોય છે. નિર્બળ આકર્ષણ બળ છે, અને આ આકર્ષણ બળ છે એમની ઊર્જાનું મૂલ્ય પારસ્પરિક ઊર્જા કહેવાય. પારસ્પરિક ઊર્જાનું મૂલ્ય કેટલું હશે તો કે એ પારસ્પરિક ક્રિયા કરતા બે અણુ વચ્ચેના, પારસ્પરિક ક્રિયા એટલે આ બંને અણુ છે એકબીજા સાથે જોડાય છે, આ આકર્ષણથી જોડાય છે, તે પારસ્પરિક ક્રિયા થઈ, તો એમની વચ્ચેની ઊર્જા કેટલી હોય તો કે ક્રિયા કરતા બંને અણુ વચ્ચેના અંતરની 6 ઘાતના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. કેટલું હોય પારસ્પરિક ઊર્જા? તો કે 1/r⁶ જેટલું હોય, જ્યાં r શું છે બરાબર, જ્યાં r બરાબર શું છે તો કે પારસ્પરિક ક્રિયા કરતા બે અણુઓ વચ્ચેનું અંતર, પારસ્પરિક ક્રિયા કરતા બે અણુઓ વચ્ચેનું અંતર ઈ અંતરની 6 ઘાતના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અંતરની 6 ઘાતના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. શું? એની પારસ્પરિક ઊર્જાનું
મૂલ્ય અને આ બહુ વધારે ડિસ્ટન્સમાં રહેલા પરમાણુઓ હોય એમની વચ્ચે સંભવી શકતું નથી, એટલે કે ઓછા અંતરે રહેલા હોય તો જ લાગુ પડે છે અને વધુ અંતરે રહેલા હોય તો લાગુ પડતું નથી. ઓછા અંતર એટલે એપ્રોક્સ 500 પાઇકોમીટર જેટલું અંતર હોય તો લાગુ પડે, એનાથી વધારે અંતર લાગુ પડતું નથી. અચ્છા, એમ કેમ? તો કે ભાઈ જેમ દૂર થાય, કારણ કે આ એક તો નબળું આકર્ષણ છે, કારણ કે જો હજી ખાલી ટ્રાન્સફર થયા છે, ઇલેક્ટ્રોન દઈ દીધા અને ઇલેક્ટ્રોન લઈ લીધા ને કમ્પ્લીટ ધન વીજભાર ધારણ કરી લીધો, કમ્પ્લીટ ઋણ વીજભાર ધારણ કરી લીધો, એવું નથી, ખાલી અંદરો અંદર ટ્રાન્સફર થયા છે. એટલે આ આકર્ષણ બળ એમનો નબળા હોય. હવે એને તમે થોડાક ડિસ્ટન્સ ઉપર મૂકી આવો તો કઈ આકર્ષણ બળ લાગવાના નથી, એટલે બહુ ઓછા અંતરે સંભવી શકે, લગભગ 500 પાઇકોમીટરની આજુબાજુ. અને એમની જે મૂલ્ય છે, એનું પ્રબળતા છે, ઈ એમની ધ્રુવીભવનીયતા પોલારિટી ઉપર ડિપેન્ડ કરશે. એમની માત્રા કેટલી હશે, ઓકે, એમનું પ્રમાણ, માત્રા એટલે પ્રમાણ, એ માત્રા છે એ ધ્રુવીભવનીયતા પર આધાર રાખે છે. શેના ઉપર આધાર રાખશે મિત્રો? ધ્રુવીભવનીયતા. ધ્રુવીભવનીયતાને ઇંગ્લિશમાં કહેવાય પોલારિટી. પોલારિટી એટલે એકચ્યુઅલી આ કેટલા અંશે ઋણ ભેગા થાય છે, કેટલા અંશે ધન ભેગા થાય છે, એને એની પોલારિટી કહેવાય, ધ્રુવીભવનીયતા કહેવાય. કેટલા ધ્રુવીય બને છે, પોલાર કેટલા બને છે. પોલાર એટલે એક છેડે ધન વીજભાર ને એક છેડે ઋણ વીજભાર હોય. જે અણુના એક છેડે ધન વીજભાર એક છેડે ઋણ વીજભાર હોય તો એને પોલાર કહેવાય, એને ધ્રુવીય કહેવાય. આ આંશિક પોલાર બન્યું, હજી છે નહીં, એ તો વિકૃતિને કારણે બન્યું હતું. કમ્પ્લીટ તો હતા નહીં, તો કેવા હતા? નોન પોલાર કમ્પાઉન્ડ હતા, અધ્રુવીય હતા. એટલે એની માત્રા છે એ એમાં કેટલી ધ્રુવીભવનીયતા ડેવલપ થઈ છે, કેટલી વિકૃતિ ડેવલપ થઈ છે, એના ઉપર એ આકર્ષણ બળ આધાર રાખે છે. ફાઇન. સો ધેટ ઇઝ ઓલ ફોર ધી લંડન ફોર્સિસ ઓર ડિસ્પર્ઝન ફોર્સિસ, રાઈટ? લંડન બળ અથવા વિસર્જન બળ. એટલું જ યાદ રાખવાનું, લંડન બળ અથવા વિસર્જન બળ એટલે શું? તો કે જે બે અધ્રુવીય અણુ વચ્ચે લાગે એ લંડન બળ. બે અધ્રુવીય અણુઓ વચ્ચે અથવા પરમાણુઓ વચ્ચે લાગે એ લંડન બળ. કેમ લાગશે? તો કે એમાંથી એકમાં વિકૃતિ ઉત્પન્ન થશે અને કારણે બીજામાં એની નજીક રહેલામાં વિકૃતિ ઉત્પન્ન થશે અને એમની વચ્ચે જે પરસ્પર વિરુદ્ધ છેડાઓ નજીક આવશે ઈ જે આકર્ષણ બનશે એને લંડન બળ અથવા વિસર્જન બળ કહેવાય. ક્લિયર? ફાઇન, લખી શકો છો. ઓકે મિત્રો, બીજા આંતરાણવીય બળોમાં બીજું છે દ્વિધ્રુવ બળો. દ્વિધ્રુવ બળો એટલે ડાયપોલ ફોર્સિસ. ડાયપોલ ફોર્સિસ, દ્વિધ્રુવ બળો. પેલું ભેણ આપણે કહ્યું તો કે લંડન બળ અથવા તો વિસર્જન બળ. બીજું છે દ્વિધ્રુવ એટલે કે ડાયપોલ ફોર્સિસ. હવે આ એક્ચ્યુઅલી કોની વચ્ચે લાગે? તો કે બે ધ્રુવીય અણુઓ હોય અથવા પરમાણુઓ હોય, બે ધ્રુવીય અણુઓ અથવા તો પરમાણુઓ વચ્ચે લાગશે. ઓકે, તો ઈ દ્વિધ્રુવીય ધરાવતા અણુઓ એટલે દ્વિધ્રુવીય એટલે એક્ચ્યુઅલી ધ્રુવ એટલે ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ. જે બંને ધ્રુવ ધરાવતા હોય, દ્વિધ્રુવ ધરાવતા હોય, ધન ધ્રુવ હોય અને ઋણ ધ્રુવ હોય, એ બંને ધ્રુવો ધરાવતા અણુઓ એમની વચ્ચે, ઓલા કોની વચ્ચે લાગતા હતા? અધ્રુવીય અણુ વચ્ચે લાગતા હતા. મતલબ એવું કઈ હોય જ નહીં, એકદમ સમમિતીય ગોઠવણી વાળા હોય કે ભાઈ વચ્ચે કેન્દ્રમાં ધન હતા અને ફરતે ઋણ, તો એ અધ્રુવીય હતા. આમાં એવું નહીં, આમાં લિટરલી પેલું હતું ડિસ્ટ્રીબ્યુશન હશે કે ભાઈ એક છેડા ઉપર ધન વીજભાર હશે અને એક છેડા ઉપર ઓલરેડી હશે. ઓકે, તો દાખલા તરીકે અહીંયા આગળ આપણે વાત કરીએ તો ઈ એક્ચ્યુઅલી બે આંશિક ધ્રુવ, એના ઉપર કેવો હોય તો કે આંશિક વીજભાર ધરાવશે. ઓકે, અને ઈ દ્વિધ્રુવ જે છે, બે ધ્રુવીય અણુઓ, ઈ જે દ્વિધ્રુવ છે એ શું છે તો કે બે દ્વિધ્રુવ છે એ આંશિક વીજભાર ધરાવતા હશે. શું ધરાવતા હશે? આંશિક, પાર્શિયલ ચાર્જ કહેવાય એને. અને પાર્શિયલ ચાર્જ ધરાવતા હોય એને આપણે સ્મોલ ડેલ્ટા વડે દર્શાવાય. આ ડેલ્ટા છે, સ્મોલ ડેલ્ટા છે. આવી રીતે હોય તો એને આપણે કેપિટલ ડેલ્ટા કહેવાય, રાઈટ? તો આમને સ્મોલ ડેલ્ટા વડે દર્શાવવામાં આવે છે.
ફરી એકવાર આંશિક છે થોડો, કમ્પ્લીટ વીજભાર હોય તો એમ ડાયરેક્ટ પ્લસ ને માઈનસ કહી દેવાય. કમ્પ્લીટ આપણે કહીએ ધન વીજભાર એટલે પ્લસ, ઋણ વીજભાર તો માઈનસ. પણ એવું નહીં, આંશિક વીજભાર છે. હજી એનો મતલબ કે એને ડોનેટ નથી કરી દીધા, હજી એને ગેઇન નથી કરી લીધા, ગુમાવ્યા નથી, મેળવા નથી, હજી તો એવી વૃત્તિ ચાલે છે. એટલે આંશિક વીજભાર ઉત્પન્ન થાય અને આંશિક વીજભારને, આંશિક ધન વીજભારને પ્લસ ડેલ્ટા વડે અને આંશિક ઋણ વીજભારને માઈનસ ડેલ્ટા વડે દર્શાવવામાં આવે છે. સમજાય છે? ઓકે, ચલો. તો આંશિક વીજભાર અને ડેલ્ટા વડે દર્શાવ્યો. આંશિક ધન વીજભાર હોય તો પ્લસ ડેલ્ટા, આંશિક ઋણ વીજભાર હોય તો માઈનસ ડેલ્ટા વડે દર્શાવાય. અને આ વીજભારની માત્રા કેટલી હોય, આમનું મૂલ્ય કેટલું હોય, તો કે એમનું મૂલ્ય જે ઇલેક્ટ્રોનનો જે વીજભાર છે 1.6 ગુણ્યા 10⁻19 કુલમ વીજભાર ઇલેક્ટ્રોનનો કેટલો છે? ઇલેક્ટ્રોનીય ભાર કહીએ અથવા ઇલેક્ટ્રોનનો વીજભાર 1.6 × 10⁻19 કુલમ. 1.6 × 10⁻19 કુલમ એના કરતા ઓછો જ હોય. કેમ ભાઈ એવું એના કરતા ઓછો? તો કે જો એટલો હોય તો ઈ કમ્પ્લીટ વીજભાર થઈ ગયો -1. કમ્પ્લીટ વીજભાર નથી, એના કરતા ઓછો છે, આંશિક છે. એટલે 1.6 × 10⁻9 કુલમ કરતા ઓછો જ હોય ઓલવેઝ. રાઈટ? ઓકે. તો માની લો કે આની આપણે આકૃતિ દર્શાવી છે, તો હું HCl ના અણુની વાત કરું તો પહેલા તો આપણે એમનો વિચારીએ કે HCl નો અણુ હોય કેવો. તો કે HCl નો અણુ હોય એમાં ચોખ્ખી વાત છે કે H+ અને Cl- હોય. અને H+ અને Cl- હોય તો સપોઝ આ છેડે H હોય તો આ છેડે Cl હોય અને H અને Cl બંને ધરાવે છે. H ઉપર અને હજી અણુ છે છૂટા નથી, છૂટા પડે તો કમ્પ્લીટ વીજભાર છે. હજી તો બંને જોડાયેલા છે, પણ ક્લોરીન છે એ કેવો છે? વધુ વિદ્યુત ઋણ તત્વ છે અને એના ઉપર આંશિક ઋણ વીજભાર આવશે અને હાઇડ્રોજન ઉપર આંશિક ધન વીજભાર આવશે. રાઈટ? ક્લોરીન ઉપર આંશિક ઋણ વીજભાર, હાઇડ્રોજન ઉપર આંશિક ધન વીજભાર આવશે. અને આવા HCl ના બે અણુઓ જ્યારે ભેગા થયેલા હોય તો દાખલા તરીકે આ એક દાખલા તરીકે આ HCl નો એક અણુ છે અને આ HCl નો બીજો અણુ છે. તો આમાં H અને Cl, આમાં H અને Cl, આમાં કોઈ જ વિકૃતિ કે એની કોઈ જરૂર નથી. એક HCl નો અણુ છે, બીજો HCl નો અણુ છે અને આપણે બધા જાણીએ છીએ કે આના ઉપર આંશિક ધન, આંશિક ઋણ, આંશિક ધન, આંશિક ઋણ. અને આવા HCl ના જ્યારે કેટલા બધા અણુઓ પડ્યા હોય ત્યારે એકનો આંશિક ઋણ વીજભાર બીજાના આંશિક ધન વીજભાર પ્રત્યે આકર્ષણ ધરાવે અને એમની વચ્ચે આકર્ષણ જે બંધાય, જે આકર્ષણ બળો હોય એમને દ્વિધ્રુવ બળો કહેવાય. ડાયપોલ ફોર્સિસ. દ્વિધ્રુવ, એક દ્વિ એટલે બે, આની પાસે બે ધ્રુવ છે, એક ધન ધ્રુવ આંશિક અને એક ઋણ ધ્રુવ આંશિક. અને ઈ ધ્રુવો વચ્ચે જે આકર્ષણ બળ જનરેટ થાય છે ને મિત્રો, એમને જ દ્વિધ્રુવ બળ એટલે કે ડાયપોલ ફોર્સિસ કહેવાય. ક્લિયર છે? ઓકે. તમને શું લાગે મિત્રો, આ બળનું મૂલ્ય આપણે જે પેલો ભણ્યા લંડન બળ, એ લંડન બળ કરતા ઓછું થતું હોય કે વધારે થતું હોય? આ બળ છે એમની માત્રા, આ બળની પ્રબળતા લંડન બળ જેટલી હશે એના કરતા ઓછી હશે કે એના કરતા વધુ હશે? તો કે સર ઓલામાં તો જો અધ્રુવીય હતા, એમાંથી એકમાં વિકૃતિ ઉત્પન્ન થતી હતી એટલે બનતા હતા. આ તો ઓલરેડી આંશિક ધન અને આંશિક ઋણ ધરાવે છે, તો આમાં તો ઇન્ટરેક્શન જે ઇન્ટરમોલેક્યુલર એટ્રેક્શન ફોર્સિસ છે એ તો સ્ટ્રોંગ હોવાનું, એટલે કે આ બળની માત્રા લંડન બળ કરતા વધુ પ્રબળ હોય છે. કેવી હોય છે? લંડન બળો કરતા વધુ પ્રબળ હોય છે. કેવા હશે આની માત્રા, પ્રબળતા કેવી હશે? તો કે લંડન બળ કરતા વધુ. ઓકે. અને આમાં આપણે આગળમાં જેમ લંડન બળોમાં લખ્યું કે ભાઈ એમાં પારસ્પરિક ક્રિયા ઊર્જાનું મૂલ્ય 1/r⁶ ના સમપ્રમાણ હોય, તો આમાં પાછા બે પ્રકારના, જો સ્થિર પ્રકારના અણુઓ હશે, જો સ્થિર અણુઓ હશે તો એમાં પારસ્પરિક ક્રિયા ઊર્જાનું મૂલ્ય કેટલું હશે? તો કે 1/r⁵ ને સમપ્રમાણમાં હશે.
જો સ્થિર હશે તો કેટલું 1/r3 ના સમપ્રમાણમાં. આ સ્થિર, આ 1/r3. યાદ રાખજો, MCQ માટે કામનું છે. ઓકે, અથવા થિયરી લખવાની થાય તો પણ એમાં આ મૂળ મુદ્દો છે, કારણ કે બીજું તો તમે વર્ણન કરીને કેટલું કરશો. અને જો ઘૂમતા અણુ, પ્રશ્ન થાય કે સ્થિર ને ઘૂમતા અણુઓ, તો કે સ્થિર અણુઓ એટલે સામાન્ય રીતે આપણે કહીએ ઘન પદાર્થમાં હોય એવા, કારણ કે ઘન પદાર્થમાં તો એકદમ ટાઈટ ગોઠવણી હોય, પારસ્પરિક અણુઓની ગોઠવણી એકદમ મજબૂતાઈથી હોય, તો એ સ્થિર અણુ હોય. તો એમાં એની પારસ્પરિક ક્રિયા ઊર્જાનું મૂલ્ય કેટલું થશે? તો 1/r3 ના સમપ્રમાણમાં હશે. અને જો ઘૂમતા અણુઓ હશે તો એમાં પારસ્પરિક ક્રિયા ઊર્જાનું મૂલ્ય 1/r6 ને સમપ્રમાણમાં હશે. કેટલું હશે? 1/r6 ના સમપ્રમાણ હોય. એટલે અહીંયા ખાસ યાદ રાખવું, જો સ્થિર હોય તો 1/r3 અને જો ઘૂમતા હોય તો 1/r6 જેવા જોવા મળે છે. ઓકે, તો આટલી ચર્ચાઓ છે બે ધ્રુવીય અણુઓ વચ્ચે લાગે. દ્વિધ્રુવ ધરાવતા અણુઓ હોય, દ્વિધ્રુવ એટલે બે ધ્રુવ હોય, એક આંશિક ધન વીજભાર ને એક આંશિક ઋણ વીજભાર. એને ડેલ્ટા વડે દર્શાવાય. એનું મૂલ્ય, વીજભારનું મૂલ્ય જે આખો વીજભાર હોય એના કરતા ઓછું હશે. દાખલા તરીકે HCl, આવા બે HCl ના અણુ ભેગા થયેલા હોય તો આવા પ્રકારના આકર્ષણ બળો જનરેટ થતા હોય. લંડન બળ કરતા વધુ પ્રબળ છે. સ્થિર અણુઓ હશે તેમાં ઊર્જાનું મૂલ્ય 1/r3 અને ઘૂમતા અણુ હશે તો 1/r6 ના સમપ્રમાણમાં જોવા મળે છે. રાઈટ? સો આજ પૂરતું આટલું. બે બળો સમજ્યા આપણે, આંતરાણવીય આકર્ષણ બળોમાં બે, એક લંડન બળ અને બીજું દ્વિધ્રુવ બળ. રાઈટ? લખી શકો છો. થેન્ક યુ.